હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. જો પાછો આજે છે સાડીનો લુક. આજે પ્રસંગ છે તો ચાલો આપણે ત્યાં મળીએ. જો આજે નાની બેનના લગ્ન લેખનનું આ પ્રસંગ છે અને હમણાં એના લગ્ન આવે છે એટલે આજે લગ્ન લેખન ને એ બધું હતું. તો આ ડેકોરેશન કર્યું છે. ડેકોરેશનવાળા બહારથી આવ્યા હતા તો એ ડેકોરેશન કરી ગયા છે. અને સારો પ્રસંગ હોય એટલે આપણે મગ લાપસી કરીએ. તો જો અહીંયા હું લાપસી ઓરું છું. લાપસીનું આંધણ મૂકી દીધું છે અને લાપસી કરવા મૂકી દીધી છે. હવે આપણે લાપસી સારા પ્રસંગ હોય એટલે કરવાના જ હોઈએ. હવે લાપસી મૂકી છે એક સાઈડ અને ગુડું જો કાનાજીને લઈને નીચે ઉતરી છે, કારણ કે આપણે લગ્ન લેખનનો સારો પ્રસંગ છે એટલે કાનાજીને આપણે રાખવાના છે સાથે. અહીંયા મગ દોડવાનું છે તો જો બધા વારાફરતી સુપડા લઈને બેસી ગયા છે. સુપડાને વધાવ્યું છે, સુપડાને ચાંદલો કર્યો છે અને બધા મગ દોડવે છે અને બધા ગીત ગાય છે સરસ મજાના. અને બહુ જ બધા મજાક મસ્તી કરે છે. અને અહીંયા જો આગળ બીજા જેમ મહેમાન આવતા ગયા એમ બધા બેસતા ગયા છે. અને આ ભાભી છે તો ભાભી એ ડબ્બામાં ને મગ ભરે છે. આ રીત રિવાજ હોય એટલે બધાને ખબર જ હશે. એવું બધા મોઢું મીઠું કરે છે. હવે જો નાની બેનને અહીંયા ખાટલી ઉપર બેસાડી દીધી છે, કારણ કે હવે લગ્ન લેખનનો કાર્યક્રમ ચાલુ થાય છે. બધા વારાફરતી આવતા ગયા. બાજુમાં ભાઈ બેઠો છે, નાનો ભાઈ. ભાભી છે જોવો, અને બધા કંકોત્રી લખતા જાય છે. આવતા ગયા એમ બધા બેસતા જાય છે અને બધા ઊભા થતા જાય. જેમ આવે એમ બધું કાર્યક્રમ આગળ વધતો જાય છે. ભાભી એને મેં ફોટો પડાવી લીધો. મોટી બેન છે એને અમે ફોટો બધાની ફોટોગ્રાફી બહુ સરસ થઈ છે. બેનના ખોડામાં બેઠી છો જોવો. આવા તો લાડ લડાવ્યા છે આજે તો. બહુ જ મજા આવી. બધા ગ્રુપમાં ફોટો પાડતા હતા. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા જમવા બેસી ગયા છે. વારાફરતી બધા પ્લેટ લે છે. બાઈ જુઓ કેવા જમવા બેસી ગયા છે. હવે જો બધા એકબીજાને પીરસે છે અને આ બધું જમણવાર હતો. તો આજનો દિવસ આવો સરસ રહ્યો. અને જમવામાં રોટલી, સ્વીટ, કટલેસ, દાળ ભાત ને એવું બધું હતું. અને આ પેકઅપ પણ થાય છે અને અમે બધા બેઠા છીએ. અહીં જો મારા કપડાં પણ ચેન્જ થઈ ગયા છે અને બધા વાતો